અને સમાચાર પર વાત કરીશું દ્વારકાથી દ્વારકાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપી પાડવામાં આવ્યો છે। રાણિયાવાડી વિસ્તારમાં જંગલી જાનવરનો શિકાર કરવા જતા આરોપી ખુદ એસઓજી પોલીસના જાળમાં ફસાયો હતો। હાથ બનાવટી જામગીરી અગ્નિશસ્ત્રથી શિકાર કરવાની તૈયારીમાં રહેલા સદામ ઉર્ફે અબુ મુંદ્રાને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી વિરુદ્ધ હથિયાર અધિનિયમની કલમ 25(1)(b)(a) હેઠળ કલ્યાણપુર પોલીસ મથકે ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ધારાગઢમાં જામગીરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। જે એસઓજી પોલીસે આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। જંગલી શિકારની તૈયારી કરવામાં આવતી હતી તે નિષ્ફળ થઈ ગયેલી છે। જે હથિયાર અધિનિયમ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કલ્યાણપુર પોલીસમાં ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે આરોપી વિરુદ્ધ હથિયાર અધિનિયમની કલમ 25(1)(b)(a) હેઠળ કલ્યાણપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જ્યાં રાણિયાવાડી વિસ્તારમાં જંગલી જાનવરનો શિકાર કરવા જતા આરોપી ખુદ એસઓજી પોલીસના જાળમાં ફસાયેલો જોવા મળી રહ્યો હતો। હાથ બનાવટી જામગીરી અગ્નિશસ્ત્રથી શિકાર કરવાની તૈયારીમાં રહેલા સદામ ઉર્ફે અબુ મુંદ્રાને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ હથિયાર અધિનિયમની કલમ 25(1)(b) હેઠળ કલ્યાણપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી।